રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નાભીરાજ વિસ્તારમાં આઝાદીને દાયકાઓ વીતી ગયા પછી પણ પીવાનું પાણી મળતું નથી, જેને લઈ મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો। લોકો નિયમિતપણે નગરપાલિકાને તમામ કરવેરાઓ ભરતા હોવા છતાં લોકોને પીવાના પાણી અને રોડ રસ્તા જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત હોવાનું તેઓએ જણાવ્યું હતું। નાભીરાજ વિસ્તારમાં પીવાનું પાણી ન મળતા મહિલાઓએ જીવના જોખમે રેલવે ટ્રેક પર પસાર કરીને પીવાનું પાણી ભરવા જવા માટે મજબૂર બનવું પડે છે। પ્રવીણભાઈ ડાભી નાભીરાજ પાટાની પાછળ રહી છે। પાણીની સુવિધા કઈ છે નહીં, લાઈન 5 વર્ષથી ફિટ કરીને વયા ગયા પછી કોઈ દેખાણું નથી। મતદાર લેવાના હોય ત્યારે આવી જાય, પછી કોઈ કઈ ભાવ પૂછતું નથી। અને અમારી બાઈઓ રાતે 2 વાગે પાણી આવે તો પાટા ઠેકી ઠેકીને ગાડી આવે તો પાણી ભરે, છોકરા લઈને ઉઠી જાય તો ભેગા પડે એકાદી બાઈઓ કાયમી ના કઈ આવતું જ નથી। 128 નથી આવતી, કોઈ હપ્તા તો કઈ નથી અહીંયા કોઈ આવતું। હા, ઠેકીને ગલીમાંથી કાઢી। પાણીની ફૂલ તકલીફ, રસ્તો જ નથી કોઈ બાજુ। ટેન્કર મંગાવી પાણી માટે, વેચાતું આવે 10 દિવસ 12 દિવસ મંગાવી। હા, 200 રૂપિયાનું 1000 લીટર આવે। મારું નામ રહેમત ઇકબાલ શેખ છે। અમે આજ 20 વર્ષથી અહીંયા રહી છીએ, નાભીરાજ પાટા પછવાડે 20 વર્ષથી રહી છીએ। અમને ના અહીંયા પાણી છે કે ના રસ્તો છે કે ના ગટર છે। અમે માંદા સાજા પડીએ તો 108 અહીંયા આવતી નથી, અને પાણી અમે પાટા ટપીને રેલવે પાટા ટપીને જાય, અમારા જીવના જોખમે 24 કલાક ગાડીઓ આવતી જતી હોય, એમાં અમારા બચ્ચા લઈને અમે પાણી ભરવા જાય। અહીંયા પાણીની લાઈન 20 વર્ષથી છે નહીં સાહેબ, એટલા વર્ષ થયા। એટલા રજૂઆત કરી, અમે જાણ કરી, અમે હું કે છે ઓલા વેરા પોત બતાવી, અમે વેરા ભરીએ છીએ, અમે અરજીઓ દીધી એટલી આખા અમે 36 ઘર છે, 36 ઘરની અરજી પડી છે। નગરપાલિકામાં કોઈ જવાબ દેતું નથી અમને, અમે ગરીબ માણસ છીએ। પાણી વગર તમે પૂછો ને એવી તકલીફ થાય છે। અમારે ઘરનું કે બહારનું કામ કરવું કે પાણી ભરવા જવું, 6 દી 8 દી પાણી આવે એ પાટા ટપીને કે અમારે જવું, અમારા જીવનું જોખમ કર્યું। અમારા વિસ્તારમાં 5 વર્ષથી પાણીની લાઈન નાખી છે, કોઈ જોતા નથી। મદીનાબેન ઇસ્માલ શેખ, પાણી અમારે પાણી આવતું જ નથી, મીઠું પાણી। અમારે નાવા ક્યાં જવું, ધોવા ક્યાં જવું, રાતે આવે તો અમારે પાટા ટપીને પાણી જવું જોઈએ। અમારા છોકરા ભેગા ઉઠી જાય, અમારે કામે જવું કે અમારે પાણી ભરવા જવું, અમારે પાણીની તકલીફ બહુ જ છે। હા, આવતું જ નથી હચોડું। નગરપાલિકા જાવ તો શું કહે છે? અહીંયા ના પાડે છે। હા, દિવ્યા કને જ્યાં તો કે તમારો પ્રમુખ હોય ના કને જાવ કે। હા, મારું નામ સુગંધબેન ચૌહાણ। અમે અહીંયા નાભીરાજમાં પાટા પાછળ રહી છીએ, અને 20 વર્ષથી રહી છીએ। પાણીની તકલીફ છે ભાઈ, પાણીના નળ આવતા નથી, 5 વર્ષથી લેન નાખી ગયા છે, પણ કઈ સામુ જોવા કોઈ આવતા નથી। પાટા ઠેકીને જાય છે, ગાડી આવે તો વારે ગાડીઓ આવે, એટલે અમને બીક લાગે કે પાણી ભરવું તો કરવું ને અમારે ગમે એમ કરીને। આ બધા નળ બધા આવતા હોય પણ અમને એના ભરાઈ જાય તો ભરવા દે, ત્યારે મળતો કોઈ ભરવા ન દે એવી કઈ પાણી આવતું નથી અમારા વિસ્તારમાં। હજુ એટલે 20 વર્ષ થઈ ગયા છે, કોઈ આમ જોતું નથી ભાઈ અમારે।